ચાલો, પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારત રત્ન અને પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો આમાં આવશે જવાબ ડી, અનુચ્છેદ 18. આગળ જશું. બીજો છે, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી અંગેની જોગવાઈ છે? તો મિત્રો આમાં આવશે ચોથી અનુસૂચિ. અને તમારે જો આન્સર ના આવડે તો આ હિન્ટ બતાવવાના પર ક્લિક કરશો તો તમને થોડી હિન્ટ મળશે કે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે અને તેની બેઠકોની વહેંચણી વસ્તીના આધારે થાય છે. તો એના આધારે તમે આ જવાબ આપી શકીશો. બીજો પ્રશ્ન છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો આમાં આવશે આયર્લેન્ડ. બીજી બી માહિતી આમાં તમને મળી રહેશે. ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલા વર્ષની હોય છે? આવું આમાં લખેલું છે. તો આમાં આવશે 65 વર્ષ. ભારતના બંધારણ મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને 65 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે. પાંચમો છે, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં કન્ફ્યુઝન આપણને થઈ શકે છે. 74મો બી છે, 73મો બી છે. હવે કરીશું આપણે 73માં સુધારા દ્વારા 1992માં પંચાયતી રાજને બંધારણીય માન્યતા અને ભાગ 9માં ઉમેરવામાં આવ્યો હતો. છઠ્ઠો છે, ભારતના રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો આમાં આવશે અનુચ્છેદ 61 મુજબ મહાભિયોગ દ્વારા આપણે રાષ્ટ્રપતિને દૂર કરી શકાય છે. બંધારણના કયા ભાગને ભારતમાં મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો આ પ્રશ્ન તો બધાને આવડતો જ હશે કે ભારતનો મેગ્ના કાર્ટા એટલે મૂળભૂત અધિકાર, ભાગ 3માં આવે. પછી આવશે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો મિત્રો આમાં આવશે બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર અને બીજી 11 ડિસેમ્બર 1946માં આવશે, ત્રીજી 13 ડિસેમ્બર 1946માં આવશે. આ બંધારણ સભાની પ્રથમ બેઠકમાં સૌથી વરિષ્ઠ સભ્ય એવા સચિદાનંદ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવ્યા હતા. આ 26 જાન્યુઆરી 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી? તો મિત્રો આમાં આવશે 21 થી 18, 21 એક આવી ગયો એટલે આ 61માં બી એક છે, તો 61મો સુધારો આવશે. 1989માં થયું હતું. પછી આવશે બંધારણના કયા અનુચ્છેદને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય ગણાવ્યું છે? તો મિત્રો આમાં આવશે 32. આમાં રીટ મૂકેલી છે, બંધારણીય રજૂનો અધિકાર. તો મિત્રો આવા જ પ્રશ્નો જોવા માટે અને નવું નવું શીખવા માટે અમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને